નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરી આપણે મળ્યા છે. તો આપણા છઠ્ઠા ચેપ્ટરની અંદર આજે આપણે પાંચમો લેક્ચર લેવાના છીએ, જેમાં આપણે પ્રાણી પેશીની રૂપરેખા જોઈશું. વનસ્પતિ પેશી આપણે અગાઉ શીખી ગયા છીએ. આજે આપણે પ્રાણી પેશી વિશેની વાત કરવાના છીએ. ત્યારબાદ પેશીય કોષો એટલે શું, તેના કાર્યને આધારે પ્રકારો કયા છે તેની વાત કરવાના છીએ, અને અધિચ્છદ પેશીના પ્રકાર, સ્થાન, રચના અને કાર્ય, આ વાતો આપણે આજે કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે પ્રાણી પેશીઓની રૂપરેખા જોવાની છે. જેમ વનસ્પતિ પેશીની રૂપરેખા આપણે જોઈ હતી, તેવી જ રીતે પ્રાણી પેશીઓમાં પણ અલગ અલગ પેટા વિભાગો છે, પ્રકારો છે, એની વાત આપણે જોઈશું. તો સૌથી પહેલા પ્રાણી પેશી. તો પ્રાણી પેશીની અંદર ચાર ભાગ પડે છે. તેના ચાર મુખ્ય પેશીઓમાં, આખું જે પ્રાણીઓનું શરીર છે એને ચાર મુખ્ય પેશીઓમાં આપણે વહેંચેલું છે. જે ચાર પેશીઓમાં અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો પ્રાણી પેશીની મુખ્ય ચાર પેશીઓ કઈ કઈ છે? તો અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આ યાદ રાખજો. બરાબર. તો પ્રાણી પેશીના આપણે મુખ્ય ચાર વિભાગોમાં વહેંચેલી છે. પહેલી છે અધિચ્છદ પેશી. તો અધિચ્છદ પેશીને આપણે અહીંયા 6 વિભાગોમાં વહેંચેલી છે. તમારી સામે 6 પેટા વિભાગો આપણે અહીંયા પાડ્યા છે, જેની અંદર લાદીસ્તંભ અધિચ્છદ, સ્તરીય અધિસ્તંભ, સ્તંભીય અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને ગ્રંથીય અધિચ્છદ. તમને આ બંને જે છે, સ્તરીય અધિચ્છદ અને સ્તંભીય અધિચ્છદ, જે ટૂંકનોની અંદર બંને સાથે આવશે, કારણ કે બંનેમાં ખૂબ ઓછો ફરક છે. એટલે લાદીસ્તંભ અધિચ્છદ, સ્તરીય અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને ગ્રંથીય અધિચ્છદ. તો આપણે આટલા વિભાગોમાં તેની વહેંચણી કરેલી છે. તો આ કોની વાત થઈ? અધિચ્છદ પેશીના પેટા વિભાગો થયા, જેમાં આવશે લાદીસ્તંભ અધિચ્છદ, સ્તરીય અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને ગ્રંથીય અધિચ્છદ. પ્રાણી પેશીનો બીજો પ્રકાર હતો વિદ્યાર્થી મિત્રો, સંયોજક પેશી. તો સંયોજક પેશીમાં આમ જોવા જાવ તો 3 પેટા વિભાગ પડે અને એના પાછા બીજા વિભાગો પડે, જેમાં આપણે અહીંયા સાથે બતાવ્યા છે. જેમાં આવશે તંતુ ઘટક પેશી, મેદપૂર્ણ પેશી, અસ્થિ અને કાસ્તિ. તો અહીંયા જે આ તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી છે, જે સંયોજક પેશીનો વિશેષ સંયોજક પેશી કહેવાય. આ યાદ રાખજો. વિશેષ સંયોજક પેશીમાં 2 જણ આવશે, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. અસ્થિ અને કાસ્તિ, આ બંને જે છે એને કંકાલ સંયોજક પેશી કહેવાય. કઈ કહેવાય? કંકાલ સંયોજક પેશી. જેમાં કોણ આવશે? તો અસ્થિ અને કાસ્તિ, જે કંકાલ સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને રુધિર અને લસિકા, જે પ્રવાહી સંયોજક પેશી કહેવાય. જેમાં રુધિર વિશે આપણે શીખવાના છીએ, લસિકા વિશે તમે 10મામાં શીખવાના છો. તો અહીંયા પ્રવાહી સંયોજક પેશી, રુધિર અને લસિકા એ બંને પ્રવાહી સંયોજક પેશી છે, માટે એ પ્રવાહી સંયોજક પેશીના 2 પ્રકાર થાય. તો અહીંયા વિશેષ સંયોજક પેશીના આમ જોવા જાવ તો મુખ્ય 3 પ્રકાર થાય. સંયોજક પેશીના મુખ્ય 3 પ્રકાર થાય. વિશેષ સંયોજક પેશી, જેમાં 2 આવશે, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. કંકાલ સંયોજક પેશી, જેમાં 2 આવશે, અસ્થિ અને કાસ્તિ. અને પ્રવાહી સંયોજક પેશી, જેમાં આવશે રુધિર અને લસિકા. પણ આ બધી છે કોની? તો સંયોજક પેશીની. તો સંયોજક પેશીમાં કોણ આવશે? તંતુ ઘટક, મેદપૂર્ણ, અસ્થિ, કાસ્તિ, રુધિર અને લસિકા. આ બધા જે છે સંયોજક પેશીમાં તેના પ્રકારો છે, પેટા પ્રકાર છે.
તેમાં તેનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે સંયોજક પેશીની આટલી ટૂંક નોંધો શીખવાના છીએ. પ્રાણી પેશીનો ત્રીજો પ્રકાર છે સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશીમાં 3 પેટા પ્રકાર પડે છે, જેમાં આવશે રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. કોણ કોણ આવશે? રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. તો આ 3 પેટા પ્રકાર કોના છે? સ્નાયુ પેશીના છે. તો સ્નાયુ પેશીમાં આપણે આ 3 ટૂંક નોંધ આપણે શીખવાના છીએ. ચેતાપેશીની વાત કરીએ તો ચેતાપેશીમાં આપણે 3 મુખ્ય પેટા પ્રકારો પાડ્યા છે. 2 મુખ્ય પેટા પ્રકારો પાડ્યા છે, ચેતાકોષ અને પ્રવર્ધો. ચેતાકોષ અને પ્રવર્ધો એ ચેતાપેશીના 2 વિભાગો છે. પ્રવર્ધની અંદર 2 પ્રકારના પ્રવર્ધ આવે છે, એક અક્ષતંતુ અને એક શિખાતંતુ. કયા પ્રવર્ધો આવશે? તો અક્ષતંતુ અને શિખાતંતુ. આ આખી ટૂંક નોંધ ચેતાપેશીની આપણે આખી ટૂંક નોંધ શીખવાના છીએ, તો તેની અંદર આપણે તે જોઈશું. તો આ થયું આખું પ્રાણી પેશીનું વર્ગીકરણ. 2 માર્ક્સની અંદર પરીક્ષામાં આ વર્ગીકરણ પૂછાય, તો આ રીતે આખું દોરીને તે લખવાનું છે. ફરીથી એકવાર સમજી લઈએ તો પ્રાણી પેશીની અંદર 4 પેટા પ્રકાર પડે, 4 એના મુખ્ય પ્રકાર પડે: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. પ્રાણી પેશીની 4 પેશીઓ કઈ છે? બોલો મારી સાથે તમે, તો યાદ રહેશે તમને. અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. અધિચ્છદ પેશીમાં આપણે 6 પેટા પ્રકાર પાડ્યા છે: લાદીસમ, સ્તંભીય, સ્તરીય, પક્ષમલ, ઘનાકાર અને ગ્રંથીય. બધાની પાછળ અધિચ્છદ લખવાનું છે. લાદીસમ અધિચ્છદ, સ્તરીય અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, ગ્રંથીય અધિચ્છદ. સંયોજક પેશીમાં આપણે ટોટલ 6 પ્રકાર છે. અહીંયા આપણે લસિકાની ટૂંક નોંધ આ 9મા ધોરણમાં શીખવાના નથી, 10મામાં આવશે. એટલે તંતુ ઘટક, મેદપૂર્ણ, અસ્થિ, કાસ્તિ, રુધિર અને લસિકા. બરાબર, આ બધી સંયોજક પેશી છે. સ્નાયુ પેશીમાં 3 આવશે: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. ચેતાપેશીમાં 2 વિભાગ આવશે: ચેતાકોષ અને પ્રવર્ધો. પ્રવર્ધોની અંદર અક્ષતંતુ અને શિખાતંતુ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાણી પેશીની આખી રૂપરેખા થઈ. આ તમારે યાદ રાખવાની છે, 2 થી 3 વખત લખવાની છે. અને આપણે પ્રાણી પેશીની અંદર આ બધી ટૂંક નોંધ શીખવાની છે. એટલે તમને પહેલેથી ખબર પડે કે આપણે કયા કયા સ્ટેપમાં જઈ રહ્યા છીએ. તમે યાદ રાખજો કે મુખ્ય 4 પ્રકાર છે. એટલે આપણે પહેલા અધિચ્છદ પેશીમાં શીખશું આટલી વાતો, સંયોજક પેશીમાં આટલી ટૂંક નોંધ શીખશું, સ્નાયુ પેશીમાં 3 ટૂંક નોંધ શીખશું અને ચેતાપેશીની અંદર ચેતાકોષની આખી ટૂંક નોંધ શીખશું, જેમાં પ્રવર્ધો, અક્ષતંતુ, શિખાતંતુની વાત આવી જશે. તો આ રીતે આ બધી જ ટૂંક નોંધો આપણે જોવાની છે. ત્યારે આપણી પ્રાણી પેશી જે ટૂંક નોંધ છે તે શું થશે? પૂરી થશે. એટલે આ એની રૂપરેખા છે જે તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી પ્રશ્ન છે આપણી સામે, પેશીય કોષો એટલે શું? તેના કાર્યને આધારે પ્રકારો જણાવો. સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ. શરીરના અંગોના હલનચલન માટે વિશેષ કોષો આવેલા હોય છે. શરીરના અંગોના હલનચલન માટે વિશેષ કોષો આવેલા હોય છે, તેને પેશીય કોષો કહે છે. શરીરના અંગોના હલનચલન માટે વિશેષ કોષો આવેલા હોય છે, એને કયા કોષો કહેવાય? પેશીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ પેશીય કોષો જે અંગો છે, જે શરીરમાં શું કરશે? હલનચલન કરશે. એટલે સંકોચન અને શિથિલન. સંકોચન અને શિથિલનને કારણે તે અંગોમાં ગતિ પ્રાપ્ત થાય છે.
શરીરના અંગો શું કરે છે? હલનચલન. હલનચલન કરવા માટે તેની પાસે વિશેષ કોષો આવેલા છે. આ કોષો દ્વારા જે અંગ બને છે એ અંગો સંકોચન અને શિથિલનની ક્રિયા કરે છે અને તેનાથી તે ગતિ પ્રાપ્ત કરે છે. જેમ કે અહીંયા આપણે શ્વાસની જે ક્રિયા કરીએ છીએ, આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ છીએ, જેમાં ઓક્સિજન આપણે લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આ ઓક્સિજન ફેફસામાં અવશોષિત થાય છે, એટલે ફેફસામાં દાખલ થાય છે, ફેફસામાં શોષાય છે. એ જે શોષાયેલો ઓક્સિજન છે જે રુધિર વડે બધા કોષો સુધી પહોંચે છે. ઓક્સિજનની જે આપણી ક્રિયા છે, શ્વાસ લેવાની ક્રિયા છે, જે ઓક્સિજન ફેફસામાં આવ્યા પછી ફેફસામાં તે અવશોષિત થાય છે, એટલે કે તે શોષાય છે. અને શોષાયા પછી તે રુધિર તેને દરેક કોષો સુધી શું કરે છે? પહોંચાડે છે અને ઓક્સિડેશનની ક્રિયા કરે છે. કાર્યને આધારે તેના આપણે પ્રકારો પાડ્યા છે. તો એના મુખ્ય 3 પ્રકાર પાડ્યા છે, 4 પ્રકાર પાડ્યા છે. અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આપણે પ્રાણી પેશીના આપણે મુખ્ય કાર્યને આધારે તેના 4 પ્રકાર પાડ્યા છે. અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી, જે આપણે અગાઉ રૂપરેખામાં શીખી ગયા. તો આ 4 પ્રકાર વિશે આપણે શું કરવાનું છે? શીખવાનું છે. એમાં સૌથી પહેલી ટૂંક નોંધ છે અધિચ્છદ પેશી. અધિચ્છદ પેશીના પ્રકાર, સ્થાન, રચના અને કાર્ય વિશે સમજાવો. આપણે એના પ્રકારો અત્યારે ખાલી નામ જોઈ લખવાના છે. પ્રકારોની પણ ટૂંક નોંધ છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. આજે આપણે માત્ર તે અધિચ્છદ પેશીના પ્રકારોના ખાલી નામ જોઈશું, સ્થાન જોઈશું, રચના જોઈશું અને એ પ્રકારોની જ્યારે ટૂંક નોંધ જોઈશું ત્યારે તેમાં તેનું કાર્યની વાત આપણે તેમાં કરશું. તો અધિચ્છદ પેશી એટલે શું? પ્રાણીઓના શરીરને ઢાંકતી, બાહ્ય આવરણ પૂરું પાડતી, મોટા ભાગના અંદરના અંગોને જોડતી, પોલાણને ઢાંકતી પેશીને અધિચ્છદ પેશી કહે છે. મોટા ભાગના પ્રાણીઓના શરીરને શું કરે છે? ઢાંકે છે, બાહ્ય આવરણ પૂરું પાડે છે. મોટા ભાગના અંદરના અંગોનું જે ભાગો છે એને જોડે છે અને પોલાણને શું કરે છે? જે પોલો ભાગ છે તેને ઢાંકતી પેશી, જેને આપણે અધિચ્છદ પેશી કહીએ છીએ. આની વ્યાખ્યા છે. તેનું સ્થાન ક્યાં હોય? તો ચામડી. જેમ કે આપણા શરીર ઉપર આપણી ચામડી છે, એ આપણા શરીરને શું કરે છે? ઢાંકે છે. બાહ્ય શું કરે છે? આવરણ પૂરું પાડે છે. તો જે ચામડી છે તે મોંનું અસ્તર, મોંની અંદરનું જે અસ્તર એટલે અંદરનો ભાગ, તે મોંનું અસ્તર, અન્નળી, રુધિરનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા, આ બધા એના અંગો છે કે જ્યાં આપણને અધિચ્છદ પેશીના કોષો જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ અધિચ્છદ પેશી હોય? તો ચામડીમાં, મોંના અસ્તરમાં, અન્નળીમાં, રુધિરનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠોમાં અને મૂત્રપિંડ નલિકા. યાદ રહેશે? ફરીથી એકવાર બોલો સાથે. ચામડીમાં, ચામડી એટલે ચામડીના ઉપરનું જે આખું પડ છે ત્યાં, મોંનું અસ્તર એટલે મોંની અંદરનો જે ભાગ છે તે, બરાબર, અન્નળીમાં, અન્નળીનો જે ખોરાક ઉતરે છે એ ભાગ આપણો અન્નળીનો છે. રુધિરનું અસ્તર એટલે જ્યાંથી રુધિર પસાર થાય છે તે, ફેફસાના વાયુકોષ્ઠો જે વાયુનું વિનિમય કરવાનું કામ કરે, આપલે કરવાનું કામ કરે તે ફેફસાના વાયુકોષ્ઠોમાં અને મૂત્રપિંડ નલિકામાં. આ બધી જગ્યાએ આપણને અધિચ્છદ પેશી જોવા મળે છે. તેની રચના, તેની રચના કેવી છે? તો દરેક અધિચ્છદ પેશીની નીચે એક આધાર આપતું આવરણ છે, જેને આપણે
આધાર કલા કહીએ છીએ. એક સૌથી કોઈ પણ કોષ લઈ લો, અધિચ્છદ પેશીના દરેક કોષની નીચે એક કોષને આધાર આપવા માટેનું એક સ્તર છે, આવરણ છે, કલા છે, જેને આપણે આધાર કલા કહીએ છીએ. અને આધાર કલાની ઉપરના કોષો એકબીજા પર જોડાઈને એક આચ્છાદિતનું શું કરે છે? આવરણ બનાવે છે. સૌથી નીચેનો ભાગ જે છે એ શું છે? આધાર કલા છે. આપણે આવતા પીરિયડમાં જ્યારે અધિચ્છદ પેશીના પ્રકારોની ટૂંકનોંધ જોઈશું ત્યારે એમાં તેની આકૃતિ પણ બતાવશું, જેમાં આધાર કલા તમને ખ્યાલ આવશે. સૌથી નીચેના ભાગમાં તમને એક કલા, આવરણ, સ્તર જોવા મળશે, જે આધાર કલા છે. અને એ આધાર કલાની ઉપર કોષો છે, અને એ કોષો પાછા એકબીજા સાથે જોડાયેલા છે, અને તેનાથી સ્તર બને છે. એક પર એક કોષોનું એક આવરણ તૈયાર થાય છે, અને એ કોષો એક આચ્છાદિતનું આવરણ તૈયાર કરે છે. આવરણ જે છે, આ કોષો એકબીજા સાથે જોડાઈને જે આચ્છાદિતનું આવરણ તૈયાર કરે છે, એ આવરણ વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછું હોય છે. એટલે કોષો વચ્ચે જગ્યા ઓછી હોય છે, એટલે તેમની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ઓછું હોય છે, માટે આંતરકોષીય અવકાશનો શું છે? અભાવ છે. તેમના કોષો વચ્ચે જગ્યા હોતી નથી, એટલે આંતરકોષીય અવકાશ તેમાં જોવા મળશે નહીં, કારણ કે કોષો એકબીજા સાથે જોડાયેલા છે. જે આપણે અહીંયા ઉપર લખ્યું કે કોષો એકબીજા સાથે શું થયેલા છે? જોડાયેલા છે, અને આચ્છાદિતનું આવરણ બનાવે છે. તેમાં સિમેન્ટ દ્રવ્ય ઓછું છે. આંતરકોષીય અવકાશ એટલે કોષો વચ્ચે જગ્યા કેવી છે? ઓછી છે. તેનો શું છે? અભાવ તે આપણને જોવા મળે છે. તેના 4 વિભાગો આપણે પાડ્યા છે. મુખ્ય અધિચ્છદ પેશીને આપણે 4 પેટા પ્રકારોમાં વહેંચી છે, જે મેં તમને અગાઉ બતાવ્યા હતા. જેમાં આપણે 5 બતાવ્યા હતા. મેં તમને કીધું હતું કે એમાં એક જે સાથે લેવાનું છે. તો એમાં સરળ લાદીસમ, પક્ષમલ, ઘનાકાર, ગ્રંથીય અને સ્તંભીય. કયા 4 વિભાગો છે? તો સરળ લાદીસમ, પક્ષમલ, ઘનાકાર, ગ્રંથીય અને સ્તંભીય. સ્તરીય અને સ્તંભીય, જે આગળ આપણે રૂપરેખા બતાવી હતી, જેમાં તમને 6 બતાવ્યા હતા. એમાં છઠ્ઠું કયું હતું? સ્તંભીયની સાથે સ્તરીય હતું. સ્તરીય અને સ્તંભીય એ બંને જોડાયેલી છે. એટલે અહીંયા આપણે જ્યારે ટૂંકનોંધ જોઈશું ત્યારે સ્તરીયની ટૂંકનોંધ અલગ લેવાની નથી. આપણે સ્તરીય અને સ્તંભીય બંને ટૂંકનોંધ સાથે લેવાની છે. તો આપણે 4 ટૂંકનોંધ અધિચ્છદ પેશીના જે 4 પ્રકારો છે મુખ્ય, એની 4 ટૂંકનોંધ આપણે શીખવાના છીએ. આ પ્રશ્ન આપણો હજુ બાકી છે. આ 4 ટૂંકનોંધની આકૃતિ સાથે તેના સ્થાન, રચના અને કાર્યની વાતો આપણે કરવાના છીએ, જે ટૂંકનોંધ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છીએ. તો અહીંયા 4 એના વિભાગો પડ્યા છે. આપણે સરળ લાદીસમ અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, ગ્રંથીય અધિચ્છદ અને સ્તંભીય અધિચ્છદ. તો આ 4 ટૂંકનોંધ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આજે આપણે જે મેઇન વસ્તુ શીખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તે હતી પ્રાણી પેશીની રૂપરેખા. એ રૂપરેખા તમે 3 થી 4 વાર દોરો, કારણ કે રૂપરેખા તમને આવડી જશે તો તમને ટૂંકનોંધો આગળ સમજાશે. એના સ્ટેપ તમને યાદ રહેશે કે કઈ પેશીમાં કેટલા પ્રકારો હતા. નહીં તો છેલ્લે તમને કન્ફ્યુઝન થશે. એટલે એવું ના થાય એટલા માટે આપણે સૌથી પહેલા તમને આજે રૂપરેખા બતાવી છે, અને પેશીય કોષો અને તેના કાર્યને આધારે જે મુખ્ય 4 પ્રકાર પડ્યા છે, એટલે મેન પેશીના 4 પ્રકારો આપણે જોવાના છે. અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એમાં આજે આપણે અધિચ્છદ પેશીની શરૂઆત કરી છે, જેમાં અધિચ્છદ પેશીના મુદ્દા આપણે લખ્યા.
હજુ એના પાંચ એના મુખ્ય પ્રકારો છે. એના 4 મુખ્ય પ્રકારોની વાત અહીંયા આપણે 4 વિભાગ લખ્યા છે, પણ એના 4 ને એના 5 મુખ્ય પ્રકારો છે, જેમાં ગ્રંથીય અને ઘનાકાર બંને સાથે આવશે. એટલે એ મુખ્ય એના જે વિભાગો છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છીએ. એટલે ત્યાં સુધી આપણે આ જે ટૂંક નોંધો ચાલી તે યાદ રાખવાની છે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યાં સુધી આ ટૂંક નોંધો એકવાર લખો, રૂપરેખા 3 થી 4 વાર લખો, બાકી ટૂંક નોંધ એકવાર લખો, અને આ જ રીતે આપણે વિદ્યા લેતા રહીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ટૂંક નોંધો આપણે જોઈશું.